સમાચાર મળી રહ્યા છે ગુજરાતના પોલીસ તંત્ર અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નવા વર્ષમાં આવવાના છે મોટા પાયે ફેરફારો લોકસભાની ચૂંટણીને જોતા અપાયો છે આદેશ ચૂંટણી પંચે દરેક રાજ્ય સરકારને આ પ્રકારનો આદેશ આપ્યો છે 30મી જૂન સુધીમાં 3 વર્ષ પરિપૂર્ણ કરનારા તમામ અધિકારીઓની બદલી કરવામાં આવશે રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરી 31મી જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ સોંપવાની તાકીદ પણ કરવામાં આવી છે ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઈ પીઆઈ અને ડીવાયએસપીમાં મોટા પાયે બદલીઓ આવી રહી છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ મોટા પાયે આવશે બદલી ઇલેક્શન કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ તંત્રએ આ દિશામાં હવે કવાયત પણ આરંભી દીધી છે 31મી જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને આ બાબતનો રિપોર્ટ મોકલવાની તાકીદ કરવામાં આવી છે 2024 લોકસભા ચૂંટણીને જોતા રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગમાં બદલીના ઓર્ડર આપવામાં આવશે જે અધિકારીઓ જે કર્મચારીઓએ 3 વર્ષ પૂરા કર્યા છે તેમની બદલી શક્ય છે ચૂંટણી પંચે દરેક રાજ્યોને આ પ્રકારનો આદેશ આપી દીધો છે 30મી જૂન સુધીમાં 3 વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની બદલી કરી દેવામાં આવશે બધું વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર શું છે બધું અપડેટ ગુજરાત પોલીસમાં ખૂબ મોટા ફેરફારો છે તે આવશે કારણ કે ગુજરાત પોલીસના તંત્ર અને રેવન્યુમાં જે નવા વર્ષે છે કે મોટા પાયે આ ફેરફાર છે તે જોવા મળશે કારણ કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને એક આદેશ કર્યો છે કે 30 જૂન સુધી એટલે કે 3 વર્ષ પૂર્ણ કરનાર જે તમામ અધિકારીઓને છે તેને બદલી કરવા માટેની સૂચન છે તે કરવામાં આવ્યું છે ખાસ કરી રેવન્યુ અને પોલીસ તંત્રની બદલીની યાદી તૈયાર કરી અને 31 જાન્યુઆરી સુધીમાં જે ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવાની પણ તાકીદ છે તે કરવામાં આવી છે ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં તમામ જે હોદ્દાના અધિકારીઓ પીઆઈ ડીવાયએસપી એસપી કક્ષાના અધિકારીઓને છે તે બદલી કરવામાં આવશે સાથે જ રેવન્યુમાં મામલતદારથી લઈ અને ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલી છે તે કરવામાં આવશે હાલ ઇલેક્શન કમિશનના આદેશને પગલે રેવન્યુ અને પોલીસ તંત્રએ આ કવાયત છે તે શરૂ કરી છે ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ